આપણે ધોરણ 12 બરાબર એની અંદર આપણે વર્ગમાં એક ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું ઘન અવસ્થા બરાબર એ ઘન અવસ્થાના પ્રકરણની અંદર તો આપણે લાસ્ટમાં છેલ્લે કેટલું ચલાવ્યું તો જો લાસ્ટમાં મેં છેલ્લે એ ચેપ્ટરમાં તો પેકિંગ ક્ષમતાઓ પછી ચતુષ્ફલકીય અષ્ટફલકીય છિદ્રોની ઢાંકતી રચના અને એની ઉપર આધારિત આપણે દાખલાઓનો અભ્યાસ કર્યો હતો આખો બરાબર તો એટલો ટોપિક આખો ચાલી ગયો છે હવે એ ટોપિક તમારે તૈયાર કરી નાખવાનો ફરીથી રિવિઝન કરી નાખવાનું એના પછીનો ટોપિક છે તો ટોપિક છે ક્ષતિ કે ક્ષતિ એટલે શું તો આપણે જાણીએ છીએ કે ભાઈ વિશ્વની અંદર જ્યારે કોઈ પણ પદાર્થનું નિર્માણ થાય તો એ પદાર્થમાં કંઈક મહદ અંશે ખામી રહી જાય છે ક્ષતિ એટલે ખામી કહેવાય છે તો એ જે ખામી રહી જાય છે ક્ષતિ તો એ ક્ષતિ વિશેનો આપણે થોડોક અભ્યાસ કરવો છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ શુદ્ધ સ્ફટિકમય ઘનની રચનામાં શુદ્ધ સ્ફટિકમય ઘનની રચનામાં ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ પ્રમાણે તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમની વાત કરી હતી કે ત્રીજા નિયમ પ્રમાણે તેમની એટલે કોની શુદ્ધ સ્ફટિકમય ઘનની તેમની પ્રમાણિત એન્ટ્રોપીનું મૂલ્ય કે પ્રમાણિત એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય બરાબર પરંતુ એ શક્ય નથી વિશ્વમાં એવો કોઈ પદાર્થ નથી બન્યો કે જે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું પાલન કરે તો એનો મતલબ કે સ્ફટિકની રચનામાં આ ત્રીજો નિયમ એનું પાલન થઈ શકતું નથી તો એ વખતે એની અંદર કંઈ ખામી હોય એવું નક્કી થાય કેવી ખામી કે ભાઈ એક મોલ શુદ્ધ સ્ફટિકમય ઘનની રચનામાં 10⁶ જેટલી ક્ષતિ રહેલ છે કેટલી રહેલ છે 10⁶ જેટલી ક્ષતિ જોવા મળી કોની રચનામાં એક મોલ શુદ્ધ સ્ફટિકમય ઘનની રચનામાં એટલે એનો અર્થ એમ થયો કે એક મોલ એટલે કેટલા થયા 6.022 × 10⁻23 જેટલા શુદ્ધ સ્ફટિકમય જે ઘનના અણુઓ છે એની અંદર કેટલી ક્ષતિ જોવા મળશે તો 10⁶ જેટલી ક્ષતિ જોવા મળે છે હવે આ જે ક્ષતિની વાત થાય તો એ ક્ષતિ એવું કહેવાય છે કે તાપમાનના વધારા સાથે વધે છે તાપમાન જેમ વધારો એમ ક્ષતિનું પ્રમાણ વધતું જતું જોવા મળતું હોય છે હવે આ જે ક્ષતિ છે તો એને આપણે બે ભાગમાં વહેંચી દઈશું તો ક્ષતિ બરાબર એના મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવેલી છે એક જેને આપણે બિંદુ ક્ષતિ કહીએ છીએ અને બીજો પ્રકાર છે એને આપણે રેખા ક્ષતિ તરીકે ઓળખીએ છીએ બરાબર તો બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ એના બે પ્રકાર પડશે હવે બિંદુ ક્ષતિમાં વાત કરીએ કે ભાઈ સ્ફટિકની આદર્શ જે ગોઠવણી છે એમાં રહેલા જે બિંદુઓની ગોઠવણી એમાં કોઈ એક બિંદુ આગળ અનિયમિતતા એટલે એને કહેવાય બિંદુ ક્ષતિ
તો આપણે એને વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ એની અંદર કઈ રીતે લખી શકીએ કે ભાઈ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની આદર્શ ગોઠવણીમાં કોઈ બિંદુ આગળ ઉદ્ભવતી અનિયમિતતા એટલે એને બિંદુ ક્ષતિ કહેવાય છે. તો રેખા ક્ષતિ શું કહેવાય છે કે શુદ્ધ સ્ફટિકમય ઘનની આદર્શ હરોળની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા એટલે એને કહેવાય રેખા ક્ષતિ કહેવાય છે. તો રેખા ક્ષતિ એટલે આદર્શ જે હરોળ જે ઉત્પન્ન થાય એ હરોળમાં કોઈ જગ્યાએ અનિયમિતતા ઉત્પન્ન થાય એટલે એને રેખા ક્ષતિ કહેવાય. અને જે ગોઠવણી થયેલી છે એમાં કોઈ એક બિંદુ આગળ, બિંદુ એટલે ભણી ગયા લેટિસ બિંદુ જેને કહીએ છીએ, લેટિસ સ્થાન કહેવાય છે. એ કોણ હોઈ શકે તો ઘટક કણો, કોણ અણુ, પરમાણુ અથવા આયનો, બરાબર, જે આપણે આગળ ભણી ગયા છીએ. તો એના આધારે એને આપણે બિંદુ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ચલો હવે આગળ વાત કરીએ કે ભાઈ બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિની અંદર તો એના આગળ બીજા બે પ્રકારો પડશે, બરાબર. બિંદુ ક્ષતિના બીજા બે પ્રકારો. કયા બે પ્રકારો પડે છે? તો એક પ્રકાર છે એને કહેવાય છે અવકાશીય ક્ષતિ, આગળ એના બે પ્રકારોમાં તો એના મુખ્ય બે પ્રકારો પડશે. એક તત્વ યોગમિતીય ક્ષતિ, બીજો પ્રકાર પડશે બિન તત્વ યોગમિતીય ક્ષતિ, બરાબર. અને ત્રીજો એક પ્રકાર પડે છે તો એના પછી ત્રીજો પ્રકાર પડે છે જેને કહેવાય છે અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ત્રણ પ્રકાર કોના? બિંદુ ક્ષતિ, તત્વ યોગમિતીય, બિન તત્વ યોગમિતીય અને અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખાય છે. હવે તત્વ યોગમિતીય ક્ષતિ તો શું છે? તો તત્વ યોગમિતીય ક્ષતિ એટલે એને કહેવાય આંતરિક ક્ષતિ પણ કહેવાય. આનું બીજું નામ છે આંતરિક ક્ષતિ પણ કહેવાય અને ત્રીજું નામ પડે છે ઉષ્મા ગતિકીય ક્ષતિ તરીકે ઓળખાય છે. તો બે રીતે ઓળખાય છે. કોણ? તત્વ યોગમિતીય ક્ષતિ, આંતરિક ક્ષતિ પણ કહેવાય અથવા ઉષ્મા ગતિકીય ક્ષતિ તરીકે ઓળખાય છે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ તત્વ યોગમિતીય જે ક્ષતિ છે તો આગળ એના બે પ્રકારો પડશે, બરાબર. આ બે પ્રકારોમાં એક પ્રકાર છે અવકાશીય ક્ષતિ, અને બીજો પ્રકાર પડશે આંતરાલીય ક્ષતિ. એવા બે પ્રકાર પડે છે. હવે અવકાશીય ક્ષતિ, તો અવકાશીય ક્ષતિ એટલે શું? તો આપણે અહીંયા સમજવા માટે એક આકૃતિ યાદ રાખવાની કે એક સ્ફટિકના આડછેદની રચના લઈએ, બરાબર. અને આમાં પણ એક સ્ફટિકના આડછેદની રચના લેવામાં આવી. હવે સ્ફટિક બને ત્યારે એની અંદર શું હોય? ઘટક કણો ગોઠવાયેલા હોય. તો એ આ રીતે દરેક ઘટક કણો સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળતા હોય છે, બરાબર. હવે એમાં શું થાય કે આ ખાલી સ્થાન છે, હું તમને સમજાવું કે ભાઈ આખી રચના આ રીતે ગોઠવાયેલી હોય છે, પણ એમાં શું જોવા મળ્યું કે અમુક જગ્યાએ કણોનો વિસ્તાર ખાલી જોવા મળ્યો.
કે અમુક જગ્યાએ જે ઘટક કણો હતા, અણુ, પરમાણુ કે આયન જે સ્ફટિકની અંદર બનતા હોય, તો એવા અહીંયા મેં 3 સ્થાન ખાલી બતાવ્યા છે. તો પોતાના મૂળ સ્થાને શું કર્યું? અવકાશ ઉત્પન્ન કર્યો. પોતાનું મૂળ સ્થાન હતું, મૂળ સ્થાને શું કર્યું? અવકાશ ઉત્પન્ન કર્યો. એટલે આ ક્ષતિને અવકાશીય ક્ષતિ કહેવાય છે. બરાબર. હવે આ જે અવકાશીય ક્ષતિ ધરાવતો જે પદાર્થ હોય, તો એને આપણે શું કહીએ કે ભાઈ એની ઘનતામાં હંમેશા ઘટાડો થાય. બરાબર. બીજો પોઈન્ટ કે એકમ કદમાં તેમાં પરમાણુની સંખ્યા ઘટે છે. અને ત્રીજો પોઈન્ટ તાપમાનના વધારા સાથે વધે છે. બરાબર. આ 3 પોઈન્ટ. ઘનતામાં ઘટાડો થાય. કેમ ઘટાડો થાય? કે ઘટક કણો મિસ થઈ ગયા, ખોવાઈ ગયા. બરાબર. એકમ કદમાં તેમાં પરમાણુની સંખ્યા ઘટી, ખોવાઈ ગયા એટલે ઘટી ગઈ સંખ્યા. હવે તાપમાન વધે એટલે આ ક્ષતિનું પ્રમાણ શું થાય છે? વધતું હોય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે હંમેશા કોઈ પણ ક્ષતિ તાપમાનના વધારા સાથે વધે. બરાબર. ચલો બીજો પ્રકાર, આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિમાં શું હોય છે કે દરેક ઘટક કણો સુવ્યવસ્થિત ગોઠવાયેલા છે. બરાબર. આ રીતે તો ઘનની એટલે કે સ્ફટિકમય ઘનની રચનામાં દરેક કણો સુવ્યવસ્થિત છે. હવે દર 4 ઘટક કણો વચ્ચે શું રહે છે? અવકાશ, આ ખાલી જગ્યા, એને અંતરાલીય જગ્યા કહેવાય, અંતરાલીય વિસ્તાર. તો એની અંદર કોઈ ઘટક કણો શું થાય? વધારાના દાખલ થતા હોય, વધારાના આવે, બહારથી આવે. બરાબર. એટલે આ ક્ષતિને શું કહેવાય કે ભાઈ શુદ્ધ સ્ફટિકમય ઘનની રચનામાં દરેક ઘટક કણો વ્યવસ્થિત ગોઠવાયેલા છે, પરંતુ એમાં દર 4 ઘટક કણો વચ્ચે અંતરાલીય વિસ્તાર છે. એ અંતરાલીય વિસ્તારમાં કોઈ વધારાના ઘટક કણો જો ગોઠવાય તો એને કહેવાય છે આંતરાલીય ક્ષતિ કહેવાય છે. કેમ કે અંતરાલના વિસ્તારમાં ગોઠવાયા છે એટલે આંતરાલીય ક્ષતિ થશે. અને આવી આંતરાલીય ક્ષતિ ધરાવતો જે પદાર્થ હોય એની ઘનતામાં તો હંમેશા શું થશે? વધારો. બીજો, એકમ કદમાં પરમાણુની સંખ્યામાં પણ શું થયો કહેવાય? વધારો. અને તાપમાન વધે તેમ ક્ષતિનું પ્રમાણ વધે છે. બરાબર. આ 3 પોઈન્ટ એકબીજાના ઓપોઝિટમાં ગોઠવાયેલા છે. હવે આ જે રચનાઓ જે છે, બરાબર, આ જે આખી રચનાઓ ગોઠવાયેલી છે, તો એની અંદર આ બે ક્ષતિ ઉપર કામ કરનાર અલગ અલગ 2 વૈજ્ઞાનિક, એક વૈજ્ઞાનિક જેનું નામ છે તો ફ્રેન્કલ અને શોર્ટકી, આ 2 વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે. તો આપણે એની અંદર અવકાશીય અને આંતરાલીય ક્ષતિના 2 પ્રકારો પૈકી આપણે પહેલો પ્રકાર લઈએ, શોર્ટકી ક્ષતિ. કે ભાઈ શોર્ટકી ક્ષતિ એટલે શું છે? આ કોનો પ્રકાર છે? તત્વ યોગમિતીય ક્ષતિનો પ્રકાર. હજી આને પછી ચલાવીએ. તો શોર્ટકી ક્ષતિ એટલે શું? તો એને સમજવા માટે હું શું કરું છું? એક સ્ફટિક લઉં છું. સ્ફટિક કેવો લઉં છું? તો હું અહીંયા સ્ફટિકની રચનામાં NaCl નો સ્ફટિક લઉં છું. કેમ કે એના ધન અને ઋણ આયન વચ્ચે કદનો તફાવત કેવો છે? સરખો જોવા મળતો હોય છે, બહુ વધારે હોતો નથી. બરાબર. તો એવા NaCl ની સ્ફટિકની એક રચના ઉત્પન્ન કરીએ. તો એ સ્ફટિકનો આડછેદ હું અહીંયા દોરું છું. બરાબર. આ સ્ફટિકનો આડછેદ છે. હવે એની અંદર તો Na+ ના ધન આયનો બતાવું છું. બરાબર. તો અહીંયા Na+ એના ધન આયનો
બરાબર. અને એક Na પ્લસની આજુબાજુ Cl માઇનસ, એટલે આ Cl માઇનસ. આ Cl માઇનસ આવે. હવે શું થાય છે કે ભાઈ અહીંયા આપણે તો અહીંયા એક પહેલો પોઈન્ટ નોંધી દઈએ કે ભાઈ અહીંયા આયનીય સ્ફટિક કેવો કે આયનીય સ્ફટિક NaCl ની રચનામાં બરાબર ઓરડાના તાપમાને તેની શુદ્ધ સ્ફટિકમય રચનામાં 1022 જેટલા શું હોય છે અણુઓ હોય છે. કેટલા? 1022 જેટલા અણુઓ હોય છે. એટલે 1022 અણુઓમાં શું હોય તો જો યાદ રાખો 1022 માં 10 તો 11 Na પ્લસ અને 1011 Cl માઇનસ આયનો હોય છે. હવે જ્યારે આ સ્ફટિક જે શુદ્ધ અવસ્થામાં બને છે તો એ શુદ્ધ અવસ્થામાં બનતા સ્ફટિકની અંદર તો હવે આગળ વાત કરીએ કે શું જોવા મળે છે. આ ટોપિક આપણે પછી લઈએ. પહેલા શોર્ટકી ક્ષતિ લઈએ કે શોર્ટકી ક્ષતિમાં NaCl ના એક આયનીય સ્ફટિકની રચના બતાવી છે. આ સ્ફટિકની રચનામાં તો ઓરડાના તાપમાને તેની શુદ્ધ સ્ફટિકમય રચનામાં તો શું જોવા મળે છે કે 1022 જેટલા અણુઓ આવેલા હોય છે. હવે 1022 જેટલા જે અણુઓ હોય બરાબર તો એ જે અણુઓ છે એમાં કોણ હોય તો 1011 ધન આયન 1011 ઋણ આયન હોય છે. બરાબર. હવે આ આખી રચના છે. હવે એની અંદર તો એમાં શું જણાયું કે ભાઈ તેની રચનામાં ખામી જણાય. ખામી કેવી જણાય કે 1 સેન્ટીમીટર ઘનના 1 સેન્ટીમીટર ક્યુબના કદમાં એટલે કે એકમ કદમાં તો શું જોવા મળ્યું કે એકમ કદમાં 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ જોવા મળી. શોર્ટકી ક્ષતિ જોવા મળી. ક્યાં જોવા મળી? NaCl ના સ્ફટિક. તો 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ હોય તો ધેરફોર બાકી રહેલ અણુઓ તો અણુઓ કેટલા હોય તો 10⁶ જેટલી જાય એટલે કેટલા વધશે તો 2 અને બીજા 4 એટલે 10⁻16 જેટલા અણુઓ પડ્યા રહેશે. એટલે શું થશે કે જેટલી સંખ્યામાં ધન આયન જાય એટલી સંખ્યામાં ઋણ આયનો જાય છે. એટલે એનો અર્થ એમ થયો કે ધારો કે એ અહીંયાથી એક ઋણ આયન ખાલી ગયું તો અહીંયાથી એક ધન આયન ખાલી પડ્યો, ફરી પાછો ઋણ આયન ખાલી પડ્યો બરાબર. તો એટલી જ સંખ્યામાં બીજો એક ધન આયન ખાલી પડ્યો. એટલે શું થયું પોતાના સ્થાને ખાલી એક અવકાશ ઉત્પન્ન થયો. પોતાના ખાલી સ્થાને શું કરે છે અવકાશ ઉત્પન્ન કરે છે. એટલે આ ક્ષતિ કેવા પ્રકારની છે અવકાશીય ક્ષતિ છે બરાબર. કે શોર્ટકી ક્ષતિ એટલે બીજા અર્થમાં શું કહેવાય અવકાશીય ક્ષતિ. કેમ કે એના મૂળ સ્થાને શું થાય છે ખાલી પડી જાય છે. તો ખાલીમાં યાદ રાખો કે 10⁶ જેટલી જે શોર્ટકી ક્ષતિ જણાય તો એ 10⁶ માં કોણ જાય તો 10⁻³ ધન આયનો અને 10⁻³ ઋણ આયનો આટલા મિસ થાય છે ખોવાઈ જાય છે.
તો એ પ્રમાણે શોર્ટકી ક્ષતિનું નિર્માણ છે. હવે શોર્ટકી ક્ષતિ ધરાવતો જે પદાર્થો છે તો એની અંદર આવશે NaCl, KCl, AgBr, પછી એક બીજો પદાર્થ છે બરાબર સિલ્વર બ્રોમાઇડ. બરાબર, તો આટલા પદાર્થો એ આપણને શોર્ટકી ક્ષતિ દર્શાવે છે. હવે AgBr જે છે એ બંને પ્રકારની ક્ષતિ ધરાવશે. AgBr કે બંને પ્રકાર કયા? એક શોર્ટકી અને બીજી ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. બરાબર, તો બે પ્રકારની ક્ષતિ એક સાથે જોવા મળશે. તો હવે આ શોર્ટકી ક્ષતિની વાત કરી. હવે આપણે વાત કરીએ એક બીજો પોઈન્ટ કે ભાઈ શોર્ટકી ક્ષતિમાં કે ભાઈ સવર્ગ આંક કેવા હોય? સવર્ગ આંક નીચા એટલે કે ઇઝ ઇક્વલ 4 હોય તેવા અણુઓમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે. બરાબર, જેમનો સવર્ગ આંક નીચો હોય અથવા તો 4 હોય તેવા અણુઓની અંદર શોર્ટકી ક્ષતિ મળે છે. હવે આપણે વાત કરીએ બીજો પ્રકાર. તો બીજો પ્રકાર છે ફ્રેન્કલ ક્ષતિ. બરાબર, તો નેક્સ્ટ બીજો પ્રકાર છે ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખાય છે. હવે ફ્રેન્કલ ક્ષતિનું શું છે? તો ફ્રેન્કલ ક્ષતિ તો એની અંદર તો એની રચનામાં તો હું એક સ્ફટિકના આડછેદની નાની આકૃતિ દ્વારા બતાવું છું. બુકની અંદર તમને આકૃતિ આપેલી છે. ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ધન, ઋણ, ધન અને ઋણ. હવે આની રચના દર્શાવવા માટે તો હું અહીંયા સ્ફટિક તરીકે લઉં છું ઝિંક સલ્ફાઇડ. બરાબર, આ એક ઝિંક સલ્ફાઇડનો અણુ છે. કેમ ઝિંક સલ્ફાઇડ? કે આ ફ્રેન્કલ ક્ષતિમાં યાદ રાખજો કે શોર્ટકી ક્ષતિમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનો તફાવત બહુ ઓછો હોય છે એમની ત્રિજ્યા વચ્ચે. ફ્રેન્કલ ક્ષતિ કોની અંદર? કે જેમાં ધન અને ઋણ આયનની જે ત્રિજ્યા છે એમની વચ્ચેનો તફાવત વધારે હોય એવા અણુઓમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. તો ઝિંક સલ્ફાઇડનો અણુ છે. હવે આની અંદર શું થાય છે કે આ સ્ફટિક જ્યારે બનતો હોય છે ત્યારે એ વખતે અમુક જગ્યાએ તો ધન આયનો ખસી જાય છે. અમુક જગ્યાએ શું થાય છે? ધન આયન ખસી જાય. સપોઝ ધારો કે પોતાના સ્થાનેથી આ ધન આયન ખસી જશે. એ ખસીને ક્યાં જાય છે? તો બાકીના 4 જે આયનો છે, 2 ધન અને 2 ઋણ, એની વચ્ચેના વિસ્તારમાં જતો રહે છે. કેમ? કે ત્યાં અંતરાલીય વિસ્તાર છે. તો આપણે વાત કરી કે દર 4 ઘટક કણોની વચ્ચે શું હોય? અંતરાલ હોય. એ અંતરાલની અંદર આ ગોઠવાઈ જાય તો એ પોતાના સ્થાને શું ઉત્પન્ન કરી? ખાલી જગ્યા ઉત્પન્ન કરી. પોતાના મૂળ સ્થાને ખાલી જગ્યા ઉત્પન્ન કરી. એટલે બીજા અર્થમાં એવું કહેવાય કે પોતાના મૂળ સ્થાને અવકાશીય ક્ષતિ ઉત્પન્ન કરશે. અવકાશીય અને આંતરાલીય વિસ્તારમાં આંતરાલીય ક્ષતિનું નિર્માણ કરે છે. તો એક સાથે બે ક્ષતિ જોવા મળશે. કોની અંદર? તો ફ્રેન્કલ ક્ષતિમાં. કે ભાઈ ફ્રેન્કલ ક્ષતિ કોણ દર્શાવે? તો હું અહીંયા ઉદાહરણ તરીકે લખું કે ભાઈ ZnS. બરાબર, કે જેમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનો તફાવત વધારે હોય છે. બીજો અણુ છે એમાં AgCl, બીજો છે નેક્સ્ટ AgBr કે AgBr બંનેમાં આવશે. બરાબર, અને ચોથો અણુ છે સિલ્વર આયોડાઇડ. આની અંદર જોવા મળશે. આ કેવા અણુઓ છે? કે જેમનો સવર્ગ આંક ઊંચા છે. તો સવર્ગ આંક ઊંચા કેટલા? 8 હોય એવા અણુઓની અંદર ફ્રેન્કલ ક્ષતિ મળશે. તો શું થાય છે ફ્રેન્કલ ક્ષતિમાં? કે જ્યારે સ્ફટિક બને છે ત્યારે એ વખતે તો દરેક સ્ફટિક ક્ષતિની અંદર તાપમાનનો વધારો થાય એટલે ક્ષતિ વધે. તો આ સ્ફટિકની રચનામાં
ધન આયન પોતાના મૂળ સ્થાનેથી ખસી જશે અને ક્યાં જાય છે? દર 4 આયનો વચ્ચેના એટલે કે ઘટક કણો વચ્ચેના ખાલી અંતરાલમાં, એટલે મૂળ સ્થાને અવકાશીય ક્ષતિ અને નવા અંતરાલીય સ્થાને આંતરાલીય ક્ષતિનું નિર્માણ કરે છે. બરાબર. તો આ રીતે ફ્રેન્કલ ક્ષતિની અંદર તો સવર્ગ 8 ઊંચા એટલે કે 8 હોય તેવા અણુઓની અંદર ફ્રેન્કલ ક્ષતિનું નિર્માણ થયેલું જોવા મળતું હોય છે. બરાબર. ચલો નેક્સ્ટ. તો બીજો પ્રકાર છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. તો આપણે નવો પ્રકાર લઈએ કે ભાઈ બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બરાબર. તો આની અંદર બે પ્રકાર પડશે. એક ધાતુ વધારો ક્ષતિ. બરાબર. પહેલો પ્રકાર બહુ સહેલા છે, આકૃતિ યાદ રાખવાની, બધું આપણે છે. તો ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ એટલે કઈ રીતે જોવા મળે કે કોઈ સ્ફટિકની રચનામાં, તો આમાં પણ હું આકૃતિ એક નાની દર્શાવું છું. એક સ્ફટિક, એનો એક નાનો આડછેદ લઉં છું. બરાબર. એક નાનો આડછેદ લીધો છે. આની અંદર હું NaCl નો અણુ દર્શાવું છું. NaCl માં તો ધન આયન, એની આસપાસ ઋણ આયન, ધન આયન, ઋણ આયન, પછી ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન. બરાબર. ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન. બરાબર. હવે આ ધાતુ વધારો ક્ષતિ શું જોવા મળશે આમાં કે આવો 1 મોલ NaCl ના કે 1 મોલ NaCl ના સ્ફટિકને તેજ ધાતુની એટલે કે Na ની બાષ્પમાં દાખલ કરાય છે. હવે જુઓ આમાં શું થાય છે કે 1 મોલ NaCl નું સ્ફટિક લીધો, એ સ્ફટિકને સામાન નાખવાનું તો સોડિયમ ધાતુની બાષ્પ ભરેલા સિલિન્ડરમાં નાખી દેવાનું અથવા પાત્રમાં નાખી દેવાનું. એમાં શું છે? સોડિયમ ધાતુની બાષ્પ છે. હવે શું થશે કે એ સ્ફટિક, બરાબર, ધારો કે આ સ્ફટિક છે, આ સ્ફટિકની ઉપરથી શું પસાર થશે? સોડિયમની બાષ્પ. હવે સોડિયમની બાષ્પ જ્યારે પસાર થાય એ વખતે શું કરશે કે સોડિયમના પરમાણુઓ એ શું કરશે? આયનીકરણ કરશે. તો બાષ્પમાં જે બાષ્પ હતી એ બાષ્પમાં શું થશે કે સોડિયમના પરમાણુઓ શું કરશે? આયનીકરણ પ્રક્રિયા કરે. રાઈટ. એટલે શું બનાવશે? Na પ્લસ આયન. હવે જોજો Na પ્લસ આયન આની ઉપરથી જશે બાષ્પનો, સ્ફટિકનો નહીં, સ્ફટિકના એના એ જ પડ્યા છે, બાષ્પનો પસાર થાય એટલે શું કરશે? આમાંથી એક Cl માઇનસ આયનને ખેંચી જશે, બીજો Na પ્લસ, બીજા Cl માઇનસ ને, એટલે શું થશે કે આની અંદરથી ઘણા ખરા Cl માઇનસ આયનોનું સ્થાન ખાલી કરી નાખે છે. સમજો, ઘણા ખરા Cl માઇનસ આયનોનું સ્થાન શું કરે છે? ખાલી કરી નાખશે. તો આ અવકાશીય ક્ષતિ થઈ. રાઈટ. બરાબર. હવે એ ઋણ આયન ખાલી પડ્યો તો નિયમ પ્રમાણે કોઈ પણ ક્ષતિ ઉત્પન્ન થાય તો એમાં જે સ્ફટિક છે એ સ્ફટિકની વિદ્યુતીય તટસ્થતા જળવાય છે. આ યાદ રાખો, વિદ્યુતીય તટસ્થતા બદલાય નહીં. બરાબર. તો શું થશે કે આ ઋણ આયન જે ખાલી પડી ગયા તો ત્યાં આગળ શું ગોઠવાશે? ઇલેક્ટ્રોન. કયા? આ છૂટા પડેલા. કોના? સોડિયમની બાષ્પતા. ફરીથી સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિકનો ટુકડો,
એની સપાટી ઉપર ઘણા બધા આયનો છે, Na+Cl- Na+Cl-, બરાબર. હવે આને જ્યારે સોડિયમ ધાતુની બાષ્પમાં નાખો એટલે સોડિયમની વરાળ હોય, બાષ્પ એટલે વરાળ, એની અંદર શું થશે, એ પરમાણુઓ શું કરશે, આપમેળે આયનીકરણ કરશે એટલે Na+ આયન બનાવશે. તો એ Na+ શું કરશે, સપાટી ઉપરથી અડીને જાય એટલે Cl- ને લેતો જાય, બરાબર. તો એ જગ્યા ખાલી પડી, એ જગ્યામાં કોને બહાર દેશે, પોતાના ઇલેક્ટ્રોનને. એટલે શું થાય, વીજભાર કેવો રહે, વિદ્યુતીય તટસ્થતા જળવાય. એટલે વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ છે. કોઈ પણ સ્ફટિક ગમે તેવી ક્ષતિ હોય, ગમે તેવી ક્ષતિ, પણ એની વિદ્યુતીય તટસ્થતા તો જળવાય છે, બરાબર. તો અહીંયા આ ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન જે સ્થાન ઉપર ગોઠવાઈ ગયું, તો એ સ્થાનને વૈજ્ઞાનિકો દ્વારા એક નામ આપવામાં આવ્યું છે, જેને કહેવાય છે ફર્બેન સેન્ટર, એટલે કે F કેન્દ્ર કહેવાય છે, જેને આપણે રંગ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ફર્બેન સેન્ટર કેન્દ્ર એટલે કે રંગ કેન્દ્ર કહેવાય. કેમ કે આવો જે ક્ષતિ ધરાવતો સ્ફટિક, હવે તમે પાત્રમાંથી બહાર કાઢો, ક્ષતિવાળો થઈ ગયો સ્ફટિક, એને ક્યાં મૂકો, યુવી લાઇટ હેઠળ મૂકી દો. તો યુવી લાઇટ આની ઉપર પડે, સૂર્યપ્રકાશ અથવા જે કિરણો પડે યુવી લાઇટના, તો એના કારણે શું થશે, એ ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે, ઉર્જાનું શોષણ કરે. ધોરણ 11 ભાગ 1 પ્રકરણ નંબર 2 માં તમે ભણી ગયા હિલ્સ બોર્ડની અભિધારણાઓ. તો ઇલેક્ટ્રોન ઉર્જા શોષે અને શોષી ક્યાં જાય, ઊંચા ઉર્જા શક્તિ સ્તરમાં. ત્યાં શું થાય, અસ્થિર થાય, પાછો આવે. પાછો આવે એટલે ઉર્જા શું કરે, રિલીઝ કરે, મુક્ત કરે. એટલે એ મુક્ત કરેલી ઉર્જા શું કહેવાય, એ આપણી આંખમાં રંગ સ્વરૂપે પ્રવેશે છે. એટલા માટે એવું કહેવાય છે કે NaCl નો સ્ફટિક ખામી ધરાવતો, સમજો, એ કેવો જોવા મળશે, તો પીળો રંગ દર્શાવે, આછા પીળા રંગનો જોવા મળશે. કઈ લાઇટમાં, યુવી લાઇટમાં. LiCl નો જે સ્ફટિક છે એ કેવો જોવા મળશે, તો ગુલાબી રંગનો જોવા મળશે. અને KCl નો જે સ્ફટિક છે તો એ આપણને જાંબલી રંગની અંદર જોવા મળે છે, બરાબર. પણ કઈ ક્ષતિ દ્વારા, ધાતુ વધારો ક્ષતિ. કેમ ધાતુ વધારો ક્ષતિ થયું, કે ઋણ આયન ખૂટ્યા, પણ સ્થાન લીધું ઇલેક્ટ્રોને, પણ ધન આયન કેવા થયા, ઋણ આયન કરતાં વધારે થયા, એટલે એને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. કેમ કે ધન આયન કોના છે, ધાતુ તત્વોના છે, બરાબર. તો NaCl ની આ રચનામાં આપણને શું મળે છે, ધાતુ વધારો ક્ષતિ પણ પ્રાપ્ત થતી હોય છે, બરાબર. હવે આ ધાતુ વધારો ક્ષતિની વાત કરી, એની અંદર એક બીજો પ્રકાર પણ આવે છે કે અંતરાલીય સ્થાને, એમાં પેટા પ્રકાર કે આંતરાલીય સ્થાને ધાતુ વધારો ક્ષતિ. કે ભાઈ આંતરાલીય સ્થાને ધાતુ વધારો ક્ષતિ જોવા મળે. આ ધાતુ વધારો ક્ષતિ કેવી થઈ, અવકાશીય ક્ષતિ થઈ. મૂળ સ્થાન ખાલી થઈ ગયું, ભલે ઇલેક્ટ્રોન ગોઠવાયા પણ ખાલી કહેવાય ને, બરાબર. એટલે એ અવકાશીયમાં ભાગમાં જશે. હવે અંતરાલીય સ્થાને આપણે કેવી મળે, ધાતુ વધારો ક્ષતિ. તો એમાં એક જ ઉદાહરણ છે અને એ છે પદાર્થ ઝિંક ઓક્સાઇડ, બરાબર. કેવા રંગનો છે, તો સફેદ રંગનો છે. એને તમે હીટ આપો, ગરમ કરો. ગરમ કરો એટલે શું થશે, ઓક્સિજન છૂટો પડશે, Zn+2 આયન બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, બરાબર. આખી આની પ્રક્રિયા થશે. હવે અહીંયા બેલેન્સ કરી દઈએ 1/2 વડે. હવે અહીંયા શું થાય છે કે ઝિંક ઓક્સાઇડનો એક સફેદ રંગનું સ્ફટિક હોય છે, બરાબર, શુદ્ધ અવસ્થામાં. હવે એને તમે તાપમાન વધારો તો નિયમ પ્રમાણે શું કહેવાય, તાપમાનના વધારા સાથે શું વધે, ક્ષતિ વધે કોઈ પણ પ્રકારની. એટલે શું થશે કે તાપમાન આપશો એટલે ઓક્સિજન દૂર થશે, બરાબર. Zn+2 આયન બનશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. હવે આ છૂટા પડેલા Zn+2 આયનો, બરાબર, સમજો, Zn+2 આયનો છૂટા પડ્યા, એ ક્યાં છે, ધાતુની સ્ફટિકની રચનામાં જ છે.
એટલે Zn+2 આયનો તો પોતાના સ્થાને છે જ, બરાબર, એ નથી દૂર થવાના, પણ ઋણ આયન ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન વાયુ રૂપે નીકળી ગયો ઋણ આયન, બરાબર, પણ શું આપતો ગયો? 2 ઇલેક્ટ્રોન. એ 2 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે? અંતરાલીય સ્થાનમાં. કેમ કે ઇલેક્ટ્રોનનું કદ અતિશય નાનું, એક ધન આયન અને એક ઇલેક્ટ્રોન, એમાં ઇલેક્ટ્રોનનું અતિશય નાનું કદ હોય, એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે ખબર છે? આવી સ્ફટિકની અંદર આ અંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે, એટલા માટે એને અંતરાલીય સ્થાને ધાતુ વધારો ક્ષતિ કહેવાય છે, બરાબર. તો ધાતુના ધન આયનનું પ્રમાણ વધારે જોવા મળશે, ઓક્સિજનના ઋણ આયન ઓક્સિજન વાયુ રૂપે નીકળવા માંડે છે, એટલે ઓક્સિજનનું ઋણ આયન ઘટી ગયા, ધન આયન વધી ગયા, પણ વિદ્યુતીય તટસ્થતા આ 2 ઇલેક્ટ્રોન દ્વારા પૂરી થાય, એટલે એને કહેવાય અંતરાલીય સ્થાનમાં ઇલેક્ટ્રોન જાય, એટલે એને ધાતુ વધારો ક્ષતિ કરી, પણ કેવી? અંતરાલીય સ્થાનમાં ધાતુ વધારો ક્ષતિ કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ તો એની અંદર બીજો પ્રકાર પડે છે, તો સારી અંદર બીજો પ્રકાર પડશે, તો એમાં બિનતત્વ યોગમિતીય ક્ષતિમાં, આ બિનતત્વ યોગમિતીય ક્ષતિમાં સેકન્ડ બીજો પ્રકાર પડશે. ચલો બીજો પ્રકાર શું પડશે? તો સેકન્ડ બીજો પ્રકાર પડે છે, એને કહેવાય છે ધાતુ ઉણપ ક્ષતિ કહેવાય છે, બરાબર. ધાતુ ઉણપ ક્ષતિ, તો આ ક્ષતિ ક્યાં જોવા મળશે? તો યાદ રાખજો, આયરનના ઓક્સાઇડમાં જોવા મળે છે. આયરન ધાતુના જે ઓક્સાઇડ સંયોજનો બને છે એની અંદર એના સ્ફટિકમાં જોવા મળે છે કે આ સ્ફટિકમાં શું થાય છે કે જેમાં આયરન 0.95 ઓક્સાઇડથી લઈ Fe 0.97 O સુધીનું પ્રમાણ જોવા મળે છે. 98 સુધી પણ સાબિત થયેલું છે, બરાબર. એટલે શું થાય છે કે Fe+2 એમાંથી શું બને છે? Fe+3 બનતા જાય છે, કારણ કે Fe+2 માંથી Fe+3 બને છે. એટલે શું થયું કે આ સ્ફટિકની રચનામાં, આયરન ઓક્સાઇડના સ્ફટિકની રચનામાં Fe+2 આયનો સ્થાયી નથી રહેતા, એ +3 આયન બનાવી રાખે છે. એટલે શું થયું? +2નું પ્રમાણ ઘટ્યું. આ જે +2 છે આનું પ્રમાણ શું થશે કે આનું પ્રમાણ ઘટે છે અને આનું પ્રમાણ શું થાય છે? વધે છે. એટલે શું થયું કે મૂળ Fe+2 હતો, આમાં કોણ હતો? Fe+2 જ હતો, પણ એ +2નું પ્રમાણ ઘટ્યું, એટલે એને કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો પ્રકાર છે, આપણે વાત કરીએ તો અશુદ્ધ ક્ષતિ. તો અશુદ્ધ ક્ષતિની અંદર શું જોવા મળશે? તો આપણે એમાં તમારી ચોપડીમાં મસ્ત આકૃતિ આપી છે કે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો, એટલે એમાં શું ગોઠવાયેલા હોય ભાઈ? Na+, હું પ્લસ આયન જ બતાવું, પ્લસ ઋણ પ્લસ ઋણ પ્લસ પ્લસ ઋણ પ્લસ, આ રીતે ગોઠવાયેલા. કયું દ્રાવણ હોય? NaCl નું જલીય દ્રાવણ. એમાં શું ઉમેરવાનું? તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, આનું જલીય દ્રાવણ કહેવાય છે. તો અશુદ્ધ ક્ષતિ નામ ઉપરથી ખબર પડી જાય કે એક સોડિયમ ક્લોરાઇડના શુદ્ધ સ્ફટિકનું જલીય દ્રાવણ લીધું, હવે એની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવ્યો છે. એ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ ઉમેરવામાં આવ્યું, તો હવે સ્ટ્રોન્શિયમના ધન આયનો, બરાબર, બંનેમાં ક્લોરિનના ઋણ આયનો સમાન છે, પણ Na+ અને પેલામાં નીકળશે Sr+2. હવે આમાંથી નીકળતો જે Sr+2 આયન છે, કયો? સ્ટ્રોન્શિયમનો +2 આયન, તો એ +2 આયન અહીંયા ગોઠવાય છે, તો એ Na+ કેટલા આયનોને ગાયબ કરશે? 2 આયનોને. પણ એક જગ્યાએ Sr+2 ગોઠવાશે, બીજી જગ્યાએ અવકાશીય ખાલી વિસ્તાર લાગશે. ખ્યાલ આવ્યો? એટલે અવકાશીય ક્ષતિ તો થઈ જ અશુદ્ધ ક્ષતિમાં. કેમ Sr+2 2 Na+ ને કાઢે? કેમ કે વીજભાર સંતુલિત કરવા માટે.
કેમ કે વિદ્યુતીય તટસ્થતા શું જોવી જોઈએ? સ્ફટિકની જળવાવી જોઈએ. કેમ કે ક્ષતિ ગમે તેવી હોય વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ. તો એ તટસ્થ છે. કેમ કે 2 અને પ્લસને દૂર કરે છે, એની સામે એક SR+2 દાખલ થાય છે, એટલે એક સ્થાનમાં ગોઠવાય, બીજું સ્થાન રિક્ત રાખે, ખાલી રાખે છે. તો આવા પ્રકારની ક્ષતિ, એમાં અવકાશીય ક્ષતિ જોવા મળી અને એને આપણે અશુદ્ધ ક્ષતિ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં એક બીજું દ્રાવણ છે AgCl, બીજું દ્રાવણ છે AgCl અને કેડમિયમ ક્લોરાઇડ. બરાબર, AgCl ના દ્રાવણનું તમે એની અંદર શું નાખી દો? કેડમિયમ ક્લોરાઇડ. તો Ag+ ના 2 આયનો દૂર કરશે, કોણ? એક Cd+2 દૂર કરશે. બરાબર, તો આવા પ્રકારની ક્ષતિને આપણે અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ આખો જે ટોપિક છે ને બહુ સહેલો છે, ચોપડીમાં તમને વ્યવસ્થિત સમજાયેલો છે. આકૃતિ યાદ રાખવાની અને બને ત્યાં સુધી આ માટે તમારે જૂની બુકનો ઉપયોગ કરવાનો મસ્ત ટોપિક આપેલા છે. ઓકે, તો ક્ષતિ, એના વિવિધ પ્રકારો જે પડે છે. હવે આપણા આ ચેપ્ટરમાં છેલ્લો ટોપિક છે, તો ટોપિક છે કે વિદ્યુતનું વહન. બરાબર, અને એ વિદ્યુતનું વહન તો ધાતુઓ તો કરે છે, અધાતુઓ નથી કરી શકતી. બરાબર, અર્ધ ધાતુઓમાં થઈ શકે પણ એને તાપમાન વધારે આપવું પડે છે. તો એવા અર્ધ ધાતુ તત્વોમાંથી આપણે શું બનાવીશું? અર્ધ વાહકો બનાવવાના છે. અને અર્ધ વાહકોમાં વિદ્યુતનું વહન અને એમાં જોવા મળતા જે ચુંબકીય ગુણધર્મો છે 5, એના વિશેનો આપણે ટોપિકનો અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ પિરિયડની અંદર એ જોઈશું.